નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું જગદીશ અને સમાચારની શરૂઆત સૌથી પહેલા પૂર પીડા અને પોલિટિક્સની। પૂરના પાણી હજુ ઓસર્યા નથી, પરંતુ તેના પર રાજનીતિ શરૂ થઈ ગઈ। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સરકારે પૂરગ્રસ્ત વિસ્તારો માટે કોઈ મદદ કરી નથી। હવે કોંગ્રેસ ગુજરાતના પૂરને સંસદમાં ઉઠાવશે। ઘેડ પંથકમાં પૂરની સમસ્યા વર્ષો જૂની છે, છતાં મોદી સરકાર ગુજરાતની પૂરની પીડાને ભૂલી ગઈ છે। બિહારને પૂર માટે રૂપિયા આપવામાં આવ્યા, આ આરોપ કોંગ્રેસે લગાવ્યો છે। ત્યારે જુઓ પૂર પર કેવી થઈ રહી છે રાજનીતિ, જે બાદ આપને પૂરની પીડા પણ બતાવીશું। પૂર પર રાજનીતિ, કોંગ્રેસના સરકાર પર પ્રહાર। પૂરની પીડા ક્યારે થશે દૂર? ઘેડમાં પાણીની પરેશાની માટે કોણ જવાબદાર? સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છેલ્લા દિવસોમાં પૂરે ભારે તબાહી મચાવી। હવે મેઘરાજાએ ખમૈયા કર્યા છે અને સ્થિતિ સુધરી રહી છે। જો કે હવે રાજનીતિનું પૂર આવ્યું છે। પૂર પર પોલિટિક્સ શરૂ થઈ ગઈ છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે વરસાદી પાણીના નિકાલની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે। ઘેડમાં વર્ષોથી પાણી ભરાતા હોવા છતાં નક્કર કામગીરી કરવામાં નથી આવતી। નવસારી, સોનગઢ, પોરબંદર, ઘેડ અને દ્વારકામાં અકલ્પનીય તારાજી સર્જાઈ છે। સરકારે પુનર્વસન, બચાવ અને રાહતની કામગીરી નથી કરી। ગુજરાતમાં વરસાદી નુકસાન માટે એક પણ રૂપિયો ફાળવ્યો નથી। સામે રાજ્ય સરકારે પણ કોંગ્રેસ પર વળતો વાર કર્યો છે અને કહ્યું છે કે કોંગ્રેસના શાસનમાં ગુજરાતના અનેક વિકાસલક્ષી મુદ્દાઓની અવગણના થઈ હતી। યુપીએ સરકારે ગુજરાત સાથે અન્યાય કર્યો હતો। બિહારમાં પૂર નિયંત્રણ માટે સ્પેશિયલ હજારો કરોડ ફાળવી શકાય, તો ગુજરાતમાં વારંવાર ઘેડ વિસ્તારમાં પાણી ભરાય છે। દર વખતે તારાજી સૌરાષ્ટ્રના આપણા દરિયાકાંઠાના વિસ્તારોમાં થાય, નવસારી હોય કે સુરત હોય, દ્વારકા હોય કે પોરબંદર હોય, અતિવૃષ્ટિનો માર અહીંયા સતત પડે, છતાં એક રૂપિયાની વાત ગુજરાત માટે બજેટમાં નથી। આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે। ખાતર ઉપર જીએસટી આટલો બધો વધારે, ટ્રેક્ટર લેવા જાઓ તો 16% જીએસટી ભરવાનો તમારે। ઉપવાસ ઉપર બેસવું પડે એવી યુપીએની સરકાર હતી, મુખ્યમંત્રીને બેસવું પડે અને એ વિષય માટે છેક વડાપ્રધાન ગુજરાતનો બને અથવા તો ગુજરાતના નેતૃત્વનો અવાજ ત્યાં ઊભો થાય ત્યાં સુધી રાહ જોવી પડી અને એમના બેઠા પછી 17 દિવસમાં મંજૂરી મળે અને કામ પૂરું થતાં તરત જ દરવાજા ખોલવાની પણ મંજૂરી મળે। એવું તો શું હતું? આ જ કોંગ્રેસની ટોળી એ વખતે જઈને કહેતી હતી કે આવું કરશો નહીં, મંજૂરી આપશો નહીં, દરવાજા લગાવવા દેશો નહીં। આ કહેવાવાળી કોંગ્રેસની સરકાર। તમે જુઓ કે પાછલા વર્ષોમાં જે અન્યાયનો સિલસિલો યુપીએ સરકારમાં થયો એનો અને આજે એનડીએની સરકાર બેઠા પછી કેટલો ફાયદો ગુજરાતનો થયો, કેટલાય વણ ઉકળાયેલા પ્રશ્નો આ એનડીએ સરકારે ઉકલ્યા છે। પૂર પર રાજનીતિ ભલે થઈ રહી હોય, પરંતુ પૂરની પીડા જે લોકો સહન કરી રહ્યા છે તેઓને ક્યારે રાહત મળશે, આ સવાલ સૌથી મહત્વનો છે। સૌરાષ્ટ્રના ઘેડ પંથકમાં હજુ પણ પૂરના પાણી ઓસર્યા નથી। હજુ પણ અનેક હેક્ટર જમીન પર પૂરના પાણી જોવા મળી રહ્યા છે। વર્ષોથી આ સ્થિતિ સર્જાય છે, છતાં કોઈ સમાધાન આવતું નથી। ખેડૂતોના ખેતરો પાણીમાં ડૂબી ગયા છે, છતાં કોઈ સમાધાન નહીં। ત્યારે હવે આપને બતાવીએ આખરે કેમ આવે છે ઘેડ વિસ્તારમાં પૂર અને કેમ આ સ્થિતિ ઊભી થાય છે। તો ઘેડમાં તારાજી પાછળ 3 મુખ્ય નદીઓ કારણભૂત છે। ભાદર,
ઉવેણ અને ઓઝત નદીના પાણી ફરી વળે છે. ઘેડનો રકાબી જેવો આકાર સૌથી મોટું પરિબળ છે. ભાદર અને સહાયક નદીઓની નજીક જ આવેલા છે ખેતરો. બીજું કે ઘેડના ગામો ઊંચા ખડકાળ ટીંબા પર આવેલા છે. નદીઓમાં પૂર આવે ત્યારે ગામો બેટમાં ફેરવાઈ જાય. એક બે નહીં પરંતુ 107 જેટલા ગામ હાલ પૂરની સમસ્યાથી પરેશાન છે. 40 ગામમાં તો સૌથી વધુ કફોડી સ્થિતિ છે. સવાલ એ પણ થાય કે ઘેડનો પ્રશ્ન શું છે? તો ઘેડ પંથકના અનેક ગામો હાલ સંપર્ક વિહોણા થયા છે. ઘેડ પંથકના ખેતરોમાં ઊભો પાક નષ્ટ થયો છે. મકાન સહિત ઘરવખરીમાં મોટા પાયે નુકસાન થયું છે. સવાલ એ છે કે શું છે આનો ઉકેલ? કારણ કે આ પૂરની સમસ્યા વર્ષો જૂની છે. હાલ સુધી તો કોઈ નક્કર યોજના આવી નથી જેનાથી ઘેડને રાહત મળી શકે. જો કે શું હોઈ શકે છે ઉકેલ તેની વાત કરીએ તો ઘેડની નદીઓના વહેણને પહોળા કરવાની જરૂર છે. પૂર રોકવા માટે નદીઓની ઊંડાઈ પણ વધારવી પડશે. ઘેડને જોડતા ગામોના પુલને ઊંચા કરવા જોઈએ. પૂર સામે સંરક્ષણ દિવાલ પણ બનાવવી અનિવાર્ય છે. કાચા પાળાને સ્થાને કોન્ક્રીટની વોલ હોવી જરૂરી છે. માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ ભારે વિનાશ વેર્યો છે. ધરતીપુત્રોને ભારે નુકસાન થયું છે. થોડા જ દિવસોમાં સિઝનનો સંપૂર્ણ વરસાદ વરસી ગયો, જેના કારણે સ્થિતિ ખૂબ જ કફોડી થઈ ગઈ છે. આફતની આ સ્થિતિમાં હવે તમામ ધરતીપુત્રોની નજર સરકાર પર મંડાઈ છે, કારણ કે સરકારી સહાયથી જ હવે ખેડૂતોની આ પીડા દૂર થઈ શકે તેમ છે. બ્યુરો રિપોર્ટ, TV9.